જ સમય છે કે દર્શકોના પ્રશ્નોના ઉત્તર આપવા આપણી સાથે જોડાયા છે કન્સેપ્ટ ઇન્વેસ્ટ વેલના સિદ્ધાર્થ માંડલેવાલા અને પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખ. આપ બંનેનું સ્વાગત છે. સિદ્ધાર્થ, આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં માર્કેટ પર અગર આપનો મત લઈ લઈએ તો જે રીતે આપણે જોયું હતું કે હાલ વૈશ્વિક બજારથી પોઝિટિવ ક્યુઝ આપણને મળી રહ્યા છે. 2 દિવસના હોલિડેઝ બાદ ફરી આવતીકાલે એક ટ્રેડિંગ હોલિડે બુધવારના સેશન પર જ હવે નજર રાખવાની છે. તો કઈ રીતે આજે માર્કેટ પર આપનો મત બની રહ્યો છે કે શું કરવું જોઈએ? અત્યારે જે રીતે આપણું માર્કેટ પોઇઝડ છે અને જે રીતે લાસ્ટ 1 મંથમાં આપણે ગ્લોબલ ઇક્વિટીઝમાં જે વોલેટિલિટી જોઈ, ખાસ કરીને યુએસ માર્કેટમાં અને હેંગસેંગના ઇન્ડેક્સમાં તમે જોયું હોય તો કે જે રીતે પહેલા ડાઉનફોલ આવ્યો અને હવે પાછા થોડા દિવસથી અપમૂવ પણ આવી રહ્યો છે. અને જે રીતે આપણે ઇન્ટરેસ્ટ રેટ્સ પણ જોઈ રહ્યા છે, યુએસના ફેડરલ રિઝર્વે અત્યાર સુધી 75 બેઝિસ પોઈન્ટ 4 વાર વધાર્યા છે અને હવે 4% ઇન્ટરેસ્ટ રેટ થઈ ગયા છે. પણ હજુ પણ એમને કોમેન્ટ્રીમાં એવું નથી દેખાઈ રહ્યું કે એ પોઝ તરફ આગળ વધી રહ્યા હોય કે સ્લોડાઉન તરફ આગળ વધી રહ્યા હોય. હજુ પણ એમની કોમેન્ટ્રી એવું જ કહે છે કે જ્યાં સુધી ઇન્ફ્લેશન કર્વ નહીં થાય ત્યાં સુધી ઇન્ટરેસ્ટ રેટ વધતા જ રહેશે. એટલે આ બધા માહોલની વચ્ચે ઇન્ડિયા ખૂબ જ રેઝિલિયન્ટ માર્કેટ રહ્યું છે અને આપણે લાઈફ ટાઈમ હાઈથી 1.5-2% નીચે હોઈએ તો આનાથી સારું માર્કેટ નહીં હોઈ શકે. અને થોડા દિવસથી આપણે એ પણ ઓબ્ઝર્વ કરી રહ્યા છે કે એફઆઈઆઈ પણ પાછો મેદાનમાં આવી ગયો છે. જે એફઆઈઆઈ સતત વેચી રહ્યો હતો તે હવે દરરોજ હું જોઉં છું તો 1000 કરોડની ઉપર એ લોકોનું બાઇંગ હોતું હોય છે. તો આ પણ એક પોઝિટિવ વસ્તુ છે. એટલે ઓવરઓલ કોન્ટેક્સ્ટમાં આપણે જોઈએ તો હજુ પણ વર્લ્ડમાં સ્ટોર્મ ચાલુ છે અને ઇન્ડિયા એમાં રેઝિલિયન્સ બતાવી રહ્યું છે. અને એટલે આ લેવલની આજુબાજુ માર્કેટ જો રેન્જમાં રહી તો ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ ફોર ઇન્ડિયા અને ફોર અવર ઇન્વેસ્ટર્સ. ડેફિનેટલી. તો ખાસ એના પર આપણે એક ધ્યાન રાખવું જોઈએ. સાથે જ સિદ્ધાર્થ, ઓવરઓલ નિફ્ટી બેંક પર પણ એક નજર કરી લઈએ અને એસબીઆઈનું કાઉન્ટર આપણે પરિણામ બાદ જોઈ રહ્યા છીએ કે એક જબરદસ્ત માર્કેટને અહીંયા સપોર્ટ મળી રહ્યો છે એસબીઆઈના કાઉન્ટર પર. અને નિફ્ટી બેંકને ઇનફેક્ટ સપોર્ટ આજે બેન્કિંગ સ્ટોક્સ દ્વારા આપણે જોઈ રહ્યા છીએ જે રીતે માર્કેટને સપોર્ટ મળ્યો છે. 0.5% તેજી છે, જો કે ડેઝ હાઈથી નીચે જોઈ રહ્યા છીએ, પરંતુ એસબીઆઈમાં ઘણા સારા પરિણામ Q2ના અહીંયા રહ્યા છે. સ્વાગત છે એકવાર ફરી બજાર હેલ્પલાઇન પર આપનું અને સિદ્ધાર્થ માંડલેવાલા, વૈશાલી પારેખ આ બંને આપણી સાથે એક્સપર્ટ્સ જોડાયા છે દર્શકોના પ્રશ્નોના સમાધાન માટે. શરૂઆત કરીએ દર્શકોની ક્વેરીઝ સાથે. ચેતન મહેતાનો જે સવાલ આવી રહ્યો છે, સિદ્ધાર્થ, લોંગર ટર્મ વ્યૂ છે એમનો 2 વર્ષ માટેનો. નોસિલ અને હેરમ્બા ઇન્ડસ્ટ્રીઝ આ બંનેમાં 2 વર્ષ માટે અગર રોકાણ કરવું હોય તો કરી શકાય. આ બંને કાઉન્ટર્સ પર શું સલાહ છે આપનું, નોસિલ અને હેરમ્બા ઇન્ડસ્ટ્રીઝ? નોસિલ એક સિક્લિકલ કંપની આપણે કહી શકાય અને એના રો મટીરિયલ કોસ્ટ પર એની શેર પ્રાઇસમાં કાફી આપણે જોયું હોય તો પાસ્ટમાં કાફી અપડાઉન્સ રહ્યા છે અને એના કારણે આ કંપનીને સારી રીતે ટ્રેક કરવી એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. એમાં આપણે એકદમ પેલું બાય એન્ડ ફર્ગેટ નહીં કરી શકીએ અને બાય એન્ડ મોનિટર કન્ટિન્યુઅસલી એ રીતે આપણે આ કંપનીને જોવી જોઈએ. બાકી નોસિલનું મેનેજમેન્ટ ઘણું ડાયનામિક છે, એક્ઝિક્યુશન કેપેબિલિટીઝ ઘણી સારી છે, પાસ્ટમાં એને સારા પ્રૂવ કરીને પણ બતાવ્યું છે. એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂથી હું કહીશ કે જો તમારી પાસે હોય તો એ હોલ્ડ કરી શકાય. હિરનબા જે કંપની છે તે એગ્રોકેમિકલ સ્પેસની કંપની છે. આ કંપની હું બહુ ડીપલી મેં ટ્રેક નથી કરી, પણ એગ્રોકેમિકલ સેક્ટર પણ વોલેટાઇલ સેક્ટર રહ્યું છે કારણ કે જનરલી આ સેક્ટર વરસાદ પર એનું ડિપેન્ડન્સ બહુ વધારે હોય છે અને વરસાદ જ્યારે પણ ઇરેટિક હોય અને કોઈ જગ્યાએ ફેમાઇન હોય, કોઈ જગ્યાએ ફ્લડ હોય તો ત્યારે અગેન ફાર્મર્સોને વધારે તકલીફ પડતી હોય છે અને આ ટાઈપની કંપનીઝના અર્નિંગ્સમાં પણ એ વોલેટિલિટી દેખાતી હોય છે. એટલે આ સ્પેસને પણ થોડુંક હું પોતે પર્સનલી ટ્રેક કરવાનું મને થોડું અઘરું પડે છે. એટલે જો એ તમે કરી શકતા હોવ ને એ વ્યૂ હોય તો તમે અગેન આ કંપનીને હોલ્ડ કરી શકો છો. ઓકે, ડેફિનેટલી. નોસિલ અને હેરમ્બા ઇન્ડસ્ટ્રીઝ આ બંને પર તમને એક હોલ્ડ કરવાની સલાહ ફંડામેન્ટલી મળી રહી છે. નેક્સ્ટ કોલર હવે આપણી સાથે જોડાઈ ગયા છે સુરતથી વિશાલભાઈ. વિશાલભાઈ, શું સવાલ છે આપનો? મેડમ, મારા ડીમાર્ટના બધા 40 થયા છે 4250 ભાવ પર. જી. અને બજાજ ફાઇનાન્સના 50 થયા છે 6900 ભાવ પર. લોંગ ટર્મ વ્યૂ છે, 10 વર્ષ 15 વર્ષનું. ઓકે.
ઓકે, બજાજ ફિનાન્સ અને સાથે એવન્યુ સુપરમાર્ટ્સ બંને પર 10 થી 15 વર્ષનો એમનો વ્યૂ બની રહ્યો છે. સિદ્ધાર્થ, આ બંને કાઉન્ટર્સ પર શું સલાહ આપશો? એમને ડિટેલ્સ એમની આપી છે. એવન્યુ સુપરમાર્ટ્સમાં 40 શેર્સ 4250ની ખરીદદારી છે અને સાથે બજાજ ફિનાન્સ પર અગર નજર કરીએ તો 50 શેર્સ છે, એમની પાસે 6900ની ખરીદદારી. એકમાં ખોટ, એકમાં નફો. શું કરવું જોઈએ? પહેલા તો વિશાલભાઈને કોમ્પ્લિમેન્ટ્સ કે આટલું લોંગ ટર્મ થી એ વિચારે છે માર્કેટમાં. 10 to 15 યર્સ તમારી પાસે વ્યૂ જો હોય અને આ રીતે તમે જો વિચારતા હોવ તો તમે કોમ્પિટિશનને આઉટલાસ્ટ કરી દો છો. એટલે હાર્ટી કોંગ્રેચ્યુલેશન્સ કે તમે આ રીતે માર્કેટને જોવ છો. બીજી વસ્તુ એ કે બજાજ ફાઇનાન્સની આપણે જો પહેલા વાત કરીએ તો બજાજ ફાઇનાન્સ વન ઓફ ધ બેસ્ટ ફ્રેન્ચાઇઝ છે અને એનો રિટર્ન ઓન ઇક્વિટી ઇઝ અબાઉ 20% અને કન્સિસ્ટન્ટલી 20% ઉપર રહ્યો છે. હવે અગેન કોવિડ વખતે થોડા એ લોકો પાછળ સબડ્યુડ પરફોર્મન્સ આવેલું હતું અને એ બધાને ખબર છે કે હોવું જોઈએ કારણ કે બધા લેન્ડર્સ થોડા કન્ઝર્વેટિવ થઈ ગયા હતા. પણ અગેન લાસ્ટ 2 ક્વાર્ટર્સ થી દે આર બેક અને એ લોકો જે રીતે લોન ડિસ્બર્સમેન્ટ કરે છે, એ લોકોનું જે રીતે અંડર રાઇટિંગ છે અને જે રીતે એ લોકો ગ્રોથ કરી રહ્યા છે ને હવે તો એ લોકોની સ્માર્ટ એપ્સ એ એટલી પાવરફુલ છે અને એમાં એ લોકો ટેકનોલોજીનો જે યુઝ કરીને આગળ વધી રહ્યા છે અને અંડર રાઇટિંગ એટલું સરસ છે. હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું કે કોઈ પણ પહેલી વાર એ લોકો જયારે લેન્ડ કરતા હોય તો એ લોકો 30-40,000 ની જ લોન આપતા હોય છે અને પછી એનો ટ્રેક રેકોર્ડ જોઈ છે કે બરાબર પે કરે છે કે નહીં. અને જેમ એને બજાજ ફાઇનાન્સને ખબર પડે કે ના આ જે અમે જેને પૈસા આપ્યા છે એ બરાબર વ્યક્તિ છે તો પછી એને આગળ જતા 2 લાખ 3 લાખ 4 લાખ સુધીની લોન આપે છે અને વેલ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો છે. અને હું કહું એના કરતા માર્કેટ જ એને વેલ્યુએશન જે રીતે આપી રહ્યું છે 8 times પ્રાઇસ ટુ બુક એ જ બતાવી રહ્યું છે કે વન ઓફ ધ બેસ્ટ કંપનીઝ છે અને મલ્ટીબેગર રિટર્ન્સ બન્યા છે. ખાલી કોશિયસ આપણે એ રીતે જ રહેવાનું કે વેલ્યુએશન્સ બહુ હાઈ છે એટલે જો એ લોકો કોઈ જગ્યાએ ખોટા પડે તો થોડુંક પ્રાઇસ ડિસરપ્શન આવી શકે, પ્રાઇસમાં ડિક્લાઇન આવી શકે. બાકી લોંગ ટર્મ જો વ્યૂ હોય તો આ કંપનીમાં હજુ બી અઢળક પૈસા બની શકે છે, એ મારો વ્યૂ છે. બીજી કંપની એવન્યુ સુપરમાર્ટની વાત કરીએ તો અગેન વન ઓફ ધ બેસ્ટ કંપની ઇન રિટેલ. તમે જો બીજી કોઈ પણ રિટેલ ચેઇન સાથે એને કમ્પેર કરો તો રેવન્યુ પર સ્ક્વેર ફીટ એ હાઈએસ્ટ આની છે, ડીમાર્ટની છે, એટલે એવન્યુ સુપરમાર્ટની છે. પ્લસ આનું બિઝનેસ મોડલ એ લોકો એટલું સરસ બનાવેલું છે કે એક તો એ લોકો પોતે બધું પોતાની જેટલી સ્ટોર્સ છે તે બધી સ્ટોર્સ પોતાની ઓન્ડ છે. એ લોકો રેન્ટ પર નથી લેતા અને લીઝ પર નથી લેતા અને એના લીધે જે કોસ્ટ એ લોકો બચાવે છે તે કોસ્ટ એ લોકો પોતે પાસ ઓન કરી દે છે કસ્ટમર્સને. તો આ એનો પહેલો સારો પોઈન્ટ છે. બીજો પોઈન્ટ એ છે કે એ લોકોના વેન્ડર્સને પણ એ લોકો પેમેન્ટ બહુ જલ્દી આપી દેતા હોય છે. ફોર એક્ઝામ્પલ કોઈ વેન્ડરને એ લોકો 20 દિવસમાં આપી દેતા હોય તો બીજી રિટેલ ચેઇન એને 90 દિવસમાં આપતી હોય. હવે જયારે તમે 20 દિવસમાં કોઈને પેમેન્ટ આપી દો છો તો તમે એને કહેશો કે ભાઈ મને વધારે તમે ડિસ્કાઉન્ટ આપો અને જયારે એ ડિસ્કાઉન્ટ જે મળે છે તે અગેન એવન્યુ સુપરમાર્ટ પાસ ઓન કરી દે છે એના કસ્ટમર્સને અને આના લીધે એક વર્ચ્યુઅસ સાયકલ એને બનાવી દીધી છે કે જેના લીધે એ જીતતો જ જાય છે. અને તમે ડીમાર્ટને કમ્પેર કરો એના પ્રોડક્ટ્સને 10 માંથી 8 પ્રોડક્ટ એ ચીપેસ્ટ વેચી શકે છે ઇન કમ્પેરિઝન ટુ અધર રિટેલ્સ. અને હવે ફાઇનલી હું એક બીજી વસ્તુ કહેવા માંગુ છું કે વોલમાર્ટ તમે જોયું હોય તો 4500 સ્ટોર્સ છે એના યુએસએમાં. ઇન્ડિયામાં ડીમાર્ટના અત્યારે ખાલી 300 સ્ટોર્સ છે અને ઇન્ડિયાનું પોપ્યુલેશન આપણને બધાને ખબર છે યુએસ કરતા બહુ વધારે છે. પણ ઓબ્વિયસલી આપણે ત્યાં હજુ પણ પર કેપિટા ઇન્કમ એટલી બધી નથી. પણ અહીંયાથી તમે 10 to 15 યરનો વ્યૂ લો તો વિચાર કરો કે ડીમાર્ટના સ્ટોર એક્સપાન્શન કેટલા થઈ શકે. હજુ તો એ લોકો ટિયર 3 ટિયર 4 સિટીઝમાં બહુ બધી જગ્યાએ છે જ નહીં. એટલે સાઇઝ ઓફ ઓપોર્ચ્યુનિટી ઇઝ હ્યુજ અને આ કંપની પોતે એટલી સરસ રીતે આગળ વધી રહી છે. એ લોકોએ પહેલા 10 વર્ષમાં ખાલી 8-10 સ્ટોર જ ઓપન કરેલા હતા. એ જોવા માટે એ લોકોએ કમાવું હતું વધારે અને હવે એ લોકો ફૂલ એક્સપાન્શન સ્પ્રીમાં છે. એટલે બંને કંપની માટે હું બુલિશ છું અને લોંગ ટર્મ માટે બાય અને હોલ્ડની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. જી, એવન્યુ સુપરમાર્ટ્સ અને બજાજ ફિનાન્સ બંને કંપનીઓ પર એક ફંડામેન્ટલ બુલિશ મત આવી રહ્યો છે. ખરીદારી કરી શકો છો અને જો છે રોકાણ તો જાળવી શકો છો. એ અહીંયા સલાહ મળી રહી છે. એ સાથે જે સમય થયો છે બજાર હેલ્પલાઇન પર એક બ્રેક લઈએ. બ્રેક બાદ અન્ય ક્વેરીઝ પર કરીશું નજર. નેક્સ્ટ હવે જે છે આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ખાસ કરીને જે દર્શક મિત્ર જોડાયા છે એમનો આપણે એક સવાલ પૂછીએ. હિતેશભાઈ જોડાયા છે વડોદરાથી. હિતેશભાઈ, શું સવાલ છે આપનો? મારા મેડમ આઈએસ ના શેર છે 200 જી 156 ની રેન્જમાં.
156 ભાવની તમારી ખરીદદારી છે, રાઈટ? ના એટલે ખરીદ્યા તો મેં 165 માં પણ એરેજ કરતા 156 પર આવ્યા છે. ઓકે, આઈએક્સના કાઉન્ટર પર આગળ શું કરવું જોઈએ એ જ એમનો સવાલ છે હિતેશભાઈનો. નેક્સ્ટ ક્વેરી આવી રહી છે આહિર ભરત મેતારાનો સવાલ છે, બીકાજી અને ગ્લોબલ હેલ્થ આ બંનેમાંથી કોઈ પણ એક જ આઈપીઓ ખરીદવો હોય કે લેવો હોય તો કયો કરી શકાય, એના પર સલાહ જોઈએ છે. તો સિદ્ધાર્થ, અહીંયા તમે બીકાજી અને ગ્લોબલ હેલ્થ આ બંને આઈપીઓ માંથી કોઈ જગ્યાએ સબસ્ક્રાઇબની સલાહ આપશો? મારા હિસાબે જો હવે બે માંથી એક જ એ ભાઈએ કરવું છે તો બીકાજી સાથે જઈ શકે છે, કારણ કે એક વેલ નોન બ્રેન્ડ છે અને ઇન્ડિયાની કન્ઝમ્પશન સ્ટોરી જસ્ટ સ્ટાર્ટ થઈ છે અને એમાં આ કંપનીના પાસ્ટ ટ્રેક રેકોર્ડ બી આપણે થોડું જોઈએ, જે એ લોકોએ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં મૂકેલું છે તો ગ્રોથ રેટ ઘણો સારો છે અને એના લીધે લોકો હાયર વેલ્યુએશન બી કમાન્ડ કરે એવું લાગી રહ્યું છે. એટલે આઈપીઓ જો કરવો જ હોય તો બીકાજી સાથે આગળ વધી શકાય છે. ઓકે, તો આ બંનેમાંથી બીકાજી પર પસંદગી આવી રહી છે, તમે એમાં આગળ વધી શકો છો. આઈપીઓ પર રોકાણની સલાહ તમને આવી રહી છે. નેક્સ્ટ ક્વેરી જયદીપસિંહ પરમારની આવી રહી છે. સિદ્ધાર્થ, 2 વર્ષ માટેનો એમનો વ્યૂ છે, ફંડામેન્ટલ એક મત લઈશું. ગ્લેનમાર્ક ફાર્મા, સૌથી પહેલા તો એમનો જે સવાલ છે 440ના ભાવની ખરીદદારી છે, 50 શેર્સ છે એમની પાસે ગ્લેનમાર્ક ફાર્માના, સાથે લક્ષ્મી ઓર્ગેનિક્સના 370ના ભાવની ખરીદદારી બની રહી છે અને 70 શેર્સ છે એમની પાસે. તો ગ્લેનમાર્ક ફાર્મા, લક્ષ્મી ઓર્ગેનિક પર શું સલાહ? ગ્લેનમાર્ક ફાર્માનું પાસ્ટ જો આપણે જોઈએ તો એ લોકોએ જોઈએ એવી વેલ્થ ક્રિએટ નથી કરી શક્યા અને કઈ ને કઈ એ લોકોને હિન્ડ્રન્સ આવ્યા કર્યું હોય છે. આપણને બધાને ખબર છે કે યુએસ જેનરિક્સમાં જે પ્રાઇસિંગ પ્રેશર આવ્યું હતું છેલ્લા 4-5 વર્ષથી તે હજુ પણ ચાલુ છે અને ગ્લેનમાર્ક ને બીજા ઘણા એફડીએ ના બી અમુક વાર ઇશ્યુઝ આવતા રહેતા હોય છે. એટલે જે રીતે બીજી ફાર્મા કંપનીઝોએ પરફોર્મ કર્યું છે એ રીતે ગ્લેનમાર્કે નથી કર્યું અને એટલે હું એમને સજેસ્ટ કરીશ, જો એમને ફાર્મામાં જ રહેવું હોય તો આ ગ્લેનમાર્કમાંથી શિફ્ટ થઈને તમે બેટર કાઉન્ટર્સમાં જઈ શકો છો, જેમ કે અત્યારે સન ફાર્મા બહુ સારું કરી રહ્યું છે, સિપ્લા ઘણું સારું કરી રહ્યું છે, તો આવા કોઈ કંપનીઝમાં તમે શિફ્ટ થઈ શકો છો. લક્ષ્મી ઓર્ગેનિક્સની જો વાત કરીએ તો અગેન કેમિકલ સ્પેસ એક એવી સ્પેસ છે કે જે સિક્લિકલ ઇન નેચર છે અને અગેન આમાં ડિમાન્ડ સપ્લાય બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે ગેજ કરવાનું કે એ લોકો જે કેમિકલ સ્પેશિયાલિટી કેમિકલ બનાવે છે એની ડિમાન્ડ કેવી રહેશે, એનું આઉટલુક શું છે. એટલે એમાં મેનેજમેન્ટ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. મેનેજમેન્ટ પર આપણે ઘણું ભરોસો કરવો પડે, કારણ કે મેનેજમેન્ટ જે ગાઈડન્સ આપે એ લોકો એક્ઝિક્યુટ કરી શકે છે કે નહીં તે આપણે જોવાનું રહ્યું. એટલે લક્ષ્મી ઓર્ગેનિક હું જો તમારી પાસે હોય તો હોલ્ડ કરવાની હું સલાહ આપીશ. ઓકે, લક્ષ્મી ઓર્ગેનિક હોલ્ડ કરવાની તમને સલાહ મળી રહી છે જો તમારી પાસે રોકાણ છે તો. અને અહીંયા ખાસ કરીને ગ્લેનમાર્ક ફાર્મા તમને અવોઇડ કરવાની સલાહ મળી રહી છે, એને બદલે એ જ સેક્ટરમાં સન ફાર્મા અને સિપ્લા બંને કાઉન્ટર્સ પર તમારું રોકાણ જે છે એ કરી શકો છો. ગ્લેનમાર્ક ફાર્મા અવોઇડ. નેક્સ્ટ દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે રાજકોટથી પ્રિયાંશુ પટેલ. પ્રિયાંશુ, શું સવાલ છે આપનો? મારી પાસે કેમ્પ્લાસ્ટ કરીને એક છે કંપની, તેના શેર પડેલા છે, 578 નો પરચેસ છે, 150 શેર પડેલા છે. અત્યારે એનો ભાવ 360-65 આસપાસ અરાઉન્ડ ચાલે છે, તો મારે લોંગ ટર્મ ને શોર્ટ ટર્મ નો મતલબ વ્યૂ જાણવો છે. બંને વ્યૂ આપને આપી દઈએ બંને એક્સપર્ટ્સ પાસેથી. કેમ્પ્લાસ્ટ સનમાર સ્ટોક જે છે, વૈશાલી સૌથી પહેલા એક ટેકનિકલ મત લઈ લઈએ, ત્યારબાદ સિદ્ધાર્થ તમારી પાસેથી પણ લઈશું. અહીંયા તમે શું સલાહ આપો છો? 578 અરાઉન્ડ એમની ખરીદદારી બની રહી છે, અત્યારે 366ની આસપાસ આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, શું કરવું જોઈએ? ફંડામેન્ટલી આ કાઉન્ટર પર સિદ્ધાર્થ શું મત બની રહ્યો છે આપનો, શું કરવું જોઈએ આગળ? અત્યારે હું આનું જોઈ રહ્યો હતો સ્ક્રીનર પર, તો એક તો એ લોકોના માર્જિન્સ ઘણા ડિપ્લીટ થઈ ગયા છે. એટલે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 8% થઈ ગયા છે, જે આગળ 20-21% સુધી પણ ગયા હતા. એટલે એના લીધે આ સ્ટોક અત્યારે 52 વીક લોની પાસે આવી ગયો છે. બાકી ફંડામેન્ટલી આપણે જોઈએ તો રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ એનું કોસ્ટ ઓફ કેપિટલ કરતા ઘણું વધારે છે, એટલે એ આસ્પેક્ટથી આ કંપની ઘણી સારી છે. બીજું, પ્રાઇસ અર્નિંગ રેશિયો બી સિંગલ ડિજિટમાં છે, એટલે એ પણ એક પોઝિટિવ કહી શકાય. એટલે આ કંપનીમાં ડાઉનસાઇડ નથી મને દેખાતી. અપસાઇડ વિલ કમ વિથ ગ્રોથ ઇન ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન. એટલે જ્યારે પણ એના ઓપીએમ વધશે તેમ તેમ એની અપસાઇડ આવશે. એટલે જો હોય તો હોલ્ડ કરવું જોઈએ મારા હિસાબે.
ઓકે, તો અહીંયા પણ તમને હોલ્ડ કરવાની સલાહ ફંડામેન્ટલી પણ આવી રહી છે, ટેકનિકલી પણ જે સલાહ છે ખાસ આ બંને આ એક કાઉન્ટર પર બંને એક્સપર્ટ્સના મત છે, ધ્યાન રાખવું જોઈએ. નેક્સ્ટ પરિણામ ઉપરથી વાત કરીએ સિદ્ધાર્થ, બ્રિટાનિયાનું કાઉન્ટર જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા સારા પરિણામ કંપનીએ જાહેર કર્યા છે. જે અનુમાન હતું એની સામે આવકની વાત કરીએ તો 4,380 કરોડ પર આપણે જોઈ રહ્યા છીએ. પ્રોફિટ આફ્ટર ટેક્સમાં પણ એક વધારો થયો છે. એબિટાના ફ્રન્ટ પર પણ તેજી જોઈ રહ્યા છીએ આપણે. ઇવન માર્જિન્સ જે છે એ પણ અનુમાન કરતાં ઘણા સારા રહ્યા છે, 16.3% પર. તો બ્રિટાનિયાના કાઉન્ટર પર આ ફંડામેન્ટલ કેવો લાગી રહ્યો છે સ્ટોક તમને? બ્રિટાનિયા એક FMCG ની વન ઓફ ધ બેસ્ટ કંપનીઝ કહી શકાય, કારણ કે એના તમે જો રિટર્ન રેશિયોઝ બી જોશો તો આઉટસ્ટેન્ડિંગ રહ્યા છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. અને બીજું કે એ લોકો પોતે પ્રોડક્ટ ઇનોવેશન બી ઘણું સારી રીતે કરી રહ્યા છે અને આઉટબીટ કરી રહ્યા છે કોમ્પિટિશનને એ આસ્પેક્ટ પર. એટલે બિઝનેસ વાઇઝ બિઝનેસ મોડલ એ લોકોનું તમે જો, એ લોકોના માર્જિન સતત ઇમ્પ્રુવ થયા છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. એટલે FMCGમાં હું કહીશ કે બ્રિટાનિયા એક એવી કંપની છે કે જે લાઈફ લોંગ તમે પોર્ટફોલિયોમાં રાખી શકો છો અને એ ગ્રેજ્યુઅલી તમારી વેલ્થ હંમેશા બનાવતો જ રહ્યો છે. એટલે ઇટ્સ અ હોલ્ડ ફોર મી. ઓકે, બ્રિટાનિયાના કાઉન્ટર પર એક હોલ્ડની સલાહ મળી રહી છે. દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે ભાવિક શર્મા વડોદરાથી. ભાવિક, શું સવાલ છે આપનો? નમસ્કાર મેડમ. જી નમસ્કાર, શું સવાલ છે આપનો? સવાલ એવું છે કે વિપ્રોના મારી જોડે 50 શેર છે અને 451 નો બાય કરેલું છે. તો ઘણા લાંબા સમયથી જોઈએ છીએ કે એમાં કઈ અત્યારે 389 નું ચાલે છે આજનો જે રેટ છે, અને ઘણા ટાઈમથી ઉપર આવતો નથી. તો શું કરવું જોઈએ? હોલ્ડ કરી રાખવું જોઈએ કે પેલું જે અત્યારે હાલ એનું કોન્ટ્રોવર્સી થઈ હતી થોડો ટાઈમ પહેલા, તો એના લઈને કંપની નું થોડુંક એવું લાગે છે કે નીકળી જવું જોઈએ કે રાખવું જોઈએ? ઓકે ભાવિક, વ્યૂ કેટલો છે આપનો? લોંગ ટર્મ છે, શોર્ટ ટર્મ વ્યૂ છે રોકાણ માટે? રોકાણ માટે મેડમ લોંગ ટર્મનો જ છે વ્યૂ તો. ઓકે. સિદ્ધાર્થ, વિપ્રોના કાઉન્ટર પર શું સલાહ આપો છો કે જે રીતે અત્યારે ખોટ જઈ રહી છે તો દર્શક મિત્રને કઈ રીતે મદદ કરશો અને સલાહ આપશો? સૌથી પહેલા તો ભાવિકભાઈને મારે એ કહેવું છે કે આપણે જ્યારે પણ કોઈ કંપની લેતા હોઈએ છીએ તો એની પાછળ થોડુંક સ્ટડી કરીને લઈએ તો આપણી પ્રાઇસની નીચે પણ જાય તો આપણને થોડો કમ્ફર્ટ રહેશે હોલ્ડ કરવા માટે. એટલે આ એક વસ્તુ મારે કહેવી હતી. બીજી વસ્તુ એ કે વિપ્રો એક એવી કંપની છે કે જેને લોંગ ટર્મમાં બહુ સારી વેલ્થ ક્રિએટ કરી છે, પણ ઓફ લેટ અગેન થોડું પરફોર્મન્સ બીજી એના પિયર્સ કરતા થોડું વીક રહ્યું છે અને એના લીધે એનો શેર પ્રાઇસમાં એક કરેક્શન જોવામાં આવ્યું છે. અગેન બીજું એક રીઝન એ પણ છે કે નાસ્ડાક જે રીતે તૂટ્યો ત્યાર પછી આપણી આઈટી સેક્ટરમાં પણ એનો રિપરકશન્સ આપણે જોવામાં આવ્યા હતા, અને એટલે આઈટી સેક્ટર બી 2022માં વર્સ્ટ પરફોર્મિંગ સેક્ટર રહ્યું છે. પણ આ બધી કંપનીઝ એક તો કેશ રીચ કંપનીઝ છે, એ લોકો કમાઈ છે, નેટ પ્રોફિટ જે આવે છે એનું 70 to 80% એ લોકો કેશ રૂપે, ડિવિડન્ડ રૂપે, બાયબેક રૂપે આપણને આપી દેતા હોય છે. એટલે આ ટાઈપની કંપનીઝ બહુ ઓછી જોવામાં મળે છે. બીજું, કોર્પોરેટ ગવર્નન્સ વર્લ્ડ ક્લાસ છે આ બધી કંપનીઝનું. એટલે વિપ્રોની તો હિસ્ટ્રી આપણી પાસે બહુ લાંબી છે, 35 વર્ષથી લિસ્ટેડ આ કંપની છે ઇન્ડિયન એક્સચેન્જ પર. અને અત્યારે જે એમણે કીધું, અત્યારે એક જે કોન્ટ્રોવર્સી આવેલી તે મૂન લાઇટિંગની કોન્ટ્રોવર્સી હતી કે જેમાં વિપ્રોએ પોતાના અમુક એમ્પ્લોઈઝને કાઢી મૂકેલા હતા. તો એ પણ લીગલ જ હતું, કારણ કે જે એમ્પ્લોઈઝ જે કરી રહ્યા હતા તે અનએથિકલ હતું અને એ લોકોના જે કોડ ઓફ કન્ડક્ટ હોય છે, જ્યારે એ લોકો સાઇન કરતા હોય છે ત્યારે એ લોકોએ આ લખેલું જ હોય છે કે ભાઈ હું બીજે કશે નોકરી નહીં કરી શકું, હું જ્યાં જે કંપનીનો છું એ કંપનીમાં જ હું કામ કરીશ. તો મૂનલાઇટિંગમાં જે લોકોએ કહ્યું તે મારા હિસાબે, મારા મતે બરાબર જ હતું ને એ કોઈ કોન્ટ્રોવર્સી નથી. એ કંપનીના જે લીગલ આસ્પેક્ટ હોય એ રીતે લોકો આગળ વધી રહ્યા હતા. એટલે આ બધાને હવે આપણે ભેગું કરીએ તો મને એવું લાગે છે વિપ્રો અત્યારે થોડુંક ટફ ફેઝમાંથી જઈ રહ્યો છે ઇન કમ્પેરિઝન ટુ પિયર્સ, પણ ઇટ હેઝ ઓલ ધ સ્ટ્રેન્થ્સ, ઇટ હેઝ ઓલ ધ ઇન્ગ્રીડિયન્ટ્સ ટુ બાઉન્સ બેક. એટલે હવે આ ભાવે એમણે હોલ્ડ જ કરવા જોઈએ. ઓકે, તો વિપ્રોના કાઉન્ટર પર આ જે તમામ તમારા સવાલ હતા કોન્ટ્રોવર્સીને લઈને, ઘટાડાને લઈને, તો હોલ્ડ કરવાની સલાહ સ્ટોક પર મળી રહી છે અને બાકી ફંડામેન્ટલ જે સલાહ આપી છે ઓવરઓલ એને ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ જે SMS આવી રહ્યો છે અંકિત શાહ ભરૂચથી, એમનો સવાલ છે ઉગર શુગરના કાઉન્ટર પર છે, 50 શેર્સ છે એમની પાસે અને 77.66 ના ભાવની ખરીદદારી બની ગઈ છે ઉગર શુગર વર્કના કાઉન્ટર પર. તો એમને આમ તો નફો થઈ રહ્યો છે. ફંડામેન્ટલી સિદ્ધાર્થ કોઈ સલાહ આપશો આ સ્ટોક પર, ઉગર શુગર પર?
શુગર પર્સનલી તો મેં જરા પણ કોઈ દિવસ ટ્રેક નથી કર્યો, પણ શુગર સેક્ટર વિશે હું કહી શકું છું કે શુગર સેક્ટરમાં હવે એક ફાયદો એ થયો છે કે જે ઇથેનોલ બ્લેન્ડિંગ વધી રહ્યું છે અને એના લીધે જે કંપનીઝ ઇથેનોલમાં પણ ગઈ છે એ બધી કંપનીઝે ઘણું સારું કર્યું છે અને એના પ્રોફિટ્સ પણ હવે થોડા સેક્યુલર થવા માંડ્યા છે. બાકી જનરલી શુગર સેક્ટર એક એવું સેક્ટર છે જે હાઈલી કોમોડિટાઇઝડ અને હાઈલી સિક્લિકલ છે, પણ બીકોઝ ઓફ બ્લેન્ડિંગ ઓફ ઇથેનોલ અને પ્રોડક્શન ઓફ ઇથેનોલ એના લીધે આ અને ગવર્મેન્ટનું પણ ફોકસ છે કે ભાઈ ઇથેનોલનો વપરાશ વધારે ને વધારે થાય, તો આપણે એવી કંપનીઝ પર ફોકસ કરવું જોઈએ જે ઇથેનોલ પર બી એ લોકોનું ધ્યાન હોય. એટલે આમાં લીડિંગ કંપનીઝ જે છે, મને એક ધ્યાન આવે છે બલરામપુર ચીની, તો આ કંપની આ મેનેજમેન્ટ એટલું ડાયનામિક છે, એ લોકોએ છેલ્લા 4 વર્ષમાં 3 વાર બાયબેક પણ કરેલું છે. તો આ ટાઈપની ગવર્નન્સ હોય કે જ્યારે પ્રાઇસ એનો નીચે જતો હોય ત્યારે જે કેશ રિઝર્વ હોય એમાંથી લોકો બાયબેક કરતા હોય અને પોતાના ધંધાને સેક્યુલર બનાવવાની વધારે કોશિશ કરતા હોય, તો એવી કંપનીઝમાં રહેવું જોઈએ રાધર દેન કોઈ એકદમ માઇક્રો કેપ કંપનીમાં તમે રહો, એ મારી સલાહ નથી. ઓકે, તો અહીંયા એક બલરામપુર ચીની આ સેક્ટર પરથી પસંદગી આવી રહી છે ફંડામેન્ટલી. નેક્સ્ટ સિદ્ધાર્થ, ઓટો સેક્ટર પર આપણે નજર કરી લઈએ. જે ટીવીએસ મોટર્સના પરિણામ આવ્યા છે એ પહેલાં ગત સપ્તાહ આપણે જોયું કે ઓટો નંબર્સ જે છે વેચાણ આંકડા જાહેર થયા હતા, ખાસ કરીને ઓક્ટોબર મહિનાના. તો ઓવરઓલ સેક્ટર પર આપનો શું મત છે અને ઓટો સેક્ટરમાંથી કોઈ પસંદગી છે તમારી? ઓટોમાં આપણે જોઈએ તો ટુ વ્હીલરમાં ટીવીએસે હીરો અને ઇવન બજાજને ટુ સમ એક્સટેન્ટ આઉટબીટ કરેલું છે. એટલે અગેન હવે એવું નથી રહ્યું કે તમે કોઈ સેક્ટર પર બેટ લો અને એમાં બધી કંપનીઝ લઈ લો. હવે એમાં પણ આપણે સ્ટોક સ્પેસિફિક રહેવાની એટલી જ જરૂર છે, કારણ કે આપણે જોયું છે લાસ્ટ 1 year 2 yearમાં ટીવીએસે જબરજસ્ત આઉટ પરફોર્મન્સ બતાવ્યું છે એઝ કમ્પેર્ડ ટુ હીરો અને એઝ કમ્પેર્ડ ટુ બજાજ ઓટો. તો આ એક મારો પોઈન્ટ હતો. બીજો પોઈન્ટ એ છે કે હવે જ્યારે ઇન્ડિયન ઇકોનોમી સારું કરી રહી છે અને જે આપણે ક્રેડિટ ગ્રોથના ફિગર્સથી દેખાઈ રહ્યું છે, તો ઓબ્વિયસલી ઓટો સેક્ટર પણ એક એવું સેક્ટર છે કે જેમાં પેન્ટઅપ ડિમાન્ડ પણ આવી રહી છે, પ્લસ ઇન્ડિયામાં જે પર કેપિટા ઇન્કમ વધી રહી છે એના લીધે પણ કન્ઝમ્પશન વધવાનું છે. એટલે એમાં મારી બેટ છે એક તો કમર્શિયલ વ્હીકલ્સમાં કે એમાં સારો ગ્રોથ આવી શકે છે, અને બીજું 4 વ્હીલરમાં, કારણ કે 4 વ્હીલર માર્કેટ હજુ બી અંડર પેનિટ્રેટેડ છે. એટલે આ ઓવરઓલ સેક્ટરને આપણે આ રીતે જોવું જોઈએ. પણ અગેન ટુ વ્હીલરની જે બધી કંપનીઓ છે તે કેશ રીચ કંપનીઝ છે, એની બેલેન્સ શીટ ઘણી સારી છે, મેનેજમેન્ટ ડાયનામિક છે. એટલે સેક્ટર પર બી હું બુલિશ છું અને એક ખરાબ ફેઝમાંથી હવે સારા ફેઝ તરફ આગળ વધતું હોય એવું આ સેક્ટરમાં દેખાઈ રહ્યું છે. ઓકે, તો એક સેક્ટર પર પોઝિટિવ મત તો મળી જ રહ્યો છે, સાથે કમર્શિયલ વ્હીકલ્સ 4 વ્હીલર પર પણ એક મત ફંડામેન્ટલી મળી રહ્યો છે. નેક્સ્ટ ક્વેરી ચિરાગ પટેલની છે. અગેન એ જ કાઉન્ટર બેંક ઓફ બરોડા જે આપણે ડિસ્કશન કર્યું છે, પરંતુ સિદ્ધાર્થ ડિટેલ્સ આમણે ઘણી આપી છે એટલે આપણે થોડી એમને હેલ્પ કરી દઈએ. 1150 કાઉન્ટર્સ છે બેંક ઓફ બરોડાના એમની પાસે અને 79.60 જે છે એમની બાઇંગ પ્રાઇસ બની રહી છે. હાલ 157 પર સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. તો હાલ એમને હોલ્ડ કરવું જોઈએ કે સેલ? ચિરાગ પટેલ નડિયાદથી એમનો સવાલ છે. તો બેંક ઓફ બરોડા પર શું સલાહ આપશો સિદ્ધાર્થ? ચિરાગભાઈને મારી એક સલાહ છે, અને બેંક ઓફ બરોડા પર હું આવું એ પહેલાની એક મારે વસ્તુ કેવી છે, અને આ હું મારા એક્સપિરિયન્સથી કહું છું. હું પોતે પણ મને આ શીખતા બહુ ટાઈમ લાગેલો હતો. આપણે છે ને હંમેશા બાઇંગ પ્રાઇસ થી એન્કર્ડ હોઈએ છે કે ભાઈ મારી બાઇંગ પ્રાઇસ નીચેની હોય તો હું હોલ્ડ કરી શકું છું, પણ જો બાઇંગ પ્રાઇસ થી નીચે જાય તો હું ટેન્શનમાં આવી જાઉં છું ને પછી હવે મારે શું કરવું એ વિચારવા માંડું છું. તો એક વસ્તુ હંમેશા ધ્યાન રાખો કે બાઇંગ પ્રાઇસ થી એન્કર્ડ રહેવાની કોશિશ નહીં કરો. એક્સેલ શીટમાં પણ બાઇંગ પ્રાઇસને ડિલીટ કરી દો, તમને ખબર જ નહીં હોવી જોઈએ કે તમારી બાઇંગ પ્રાઇસ શું છે. આજે તમારે જોવાનું છે કે આ કંપની અહીંયાથી મને નેક્સ્ટ 2 years 3 years 5 years માટે કેવી લાગી રહી છે, અને એના પરથી તમારું ડિસિઝન મેકિંગ હોવું જોઈએ, નહીં કે તમારી બાઇંગ પ્રાઇસ પરથી તમારું ડિસિઝન મેકિંગ હોવું જોઈએ. તો આ એક મારે પોઈન્ટ દરેક દર્શક મિત્રો સાથે શેર કરવો હતો, અને હું પર્સનલી આ વસ્તુ આ રીતે વિચારું છું એટલે મારે કહેવું હતું. હવે બેંક ઓફ બરોડાની વાત કરીએ તો જે પીએસયુઝ એક ખરાબ દોરથી ગઈ હતી 2015 થી 2020 સુધી, તે દોર હવે લગભગ એન્ડ થઈ ગયો છે. એ લોકોની એનપીએ સાયકલ ઇઝ બિહાઇન્ડ અસ, ક્રેડિટ સાયકલ ઇઝ અહેડ ઓફ અસ. એ લોકોના રિટર્ન ઓન એસેટ વધી રહ્યા છે, રિટર્ન ઓન ઇક્વિટી ઉપર જઈ રહ્યું છે. એ લોકોની લાયબિલિટી ફ્રેન્ચાઇઝ ખૂબ જ મજબૂત છે. ઇવન એ લોકો ટેકનોલોજી ફ્રન્ટ પર બી કામ કરી રહ્યા છે, અને એસેટ સાઇડ પર બી અંડરરાઇટિંગમાં જો એ લોકો ઇમ્પ્રુવમેન્ટ લાવે તો આ બધી પીએસયુ બેંક્સ અને એમાં બેંક ઓફ બરોડા હજુ પણ વેલ્યુએશન વાઇઝ
અંડર વેલ્યુડ છે. એટલે એના જે હિસ્ટોરિકલ એવરેજ પ્રાઇસ ટુ બુક તમે જોશો તો એનાથી અત્યારે નીચે ટ્રેડ કરી રહ્યો છે. એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂથી અહીંયાથી એમાં એક સારો રન હજુ પણ મને દેખાઈ રહ્યો છે. ઓકે, તો બેંક ઓફ બરોડાના કાઉન્ટર પર અને સાથે એક ફંડામેન્ટલ સલાહ પણ જે બધા રોકાણકારો માટે આપી છે, ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. નેક્સ્ટ સિદ્ધાર્થ, એવિએશન સેક્ટર પર એક તમારો મત લઈ લઈએ. જે રીતે ઇન્ટરગ્લોબ એવિએશનના આપણે જોયા છે પરિણામ આવતા આવક કંપનીની વધી છે, પરંતુ ખોટ પણ વધતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ ઘટાડો આવ્યો છે. એબિટા માર્જિન્સની વાત કરીએ તો શાર્પ ડિક્લાઇન 6.1% થી 1.8% પર. તો આ કાઉન્ટર પર અને સેક્ટર પર પણ મત લઈ લઈએ, કારણ કે છેલ્લા અમુક ટાઈમથી જે અમુક કોન્ટ્રોવર્સીઝ આપણે જોઈ રહ્યા છીએ, ટેકનિકલ ખામીઓ ફ્લાઇટમાં અને ઘણી બધી વસ્તુઓ સેક્ટર સાથે જોડાયેલી છે નેગેટિવ ન્યૂઝને કારણે. તો સેક્ટર પર તમારો શું મત છે અને ઇન્ટરગ્લોબ એવિએશનના કાઉન્ટર પર શું મત? પહેલા તો એવિએશન સેક્ટરની આપણે વાત કરીએ તો આ સેક્ટરમાં એટલા બધા મૂવિંગ પાર્ટ્સ છે કે જ્યારે પણ એના ક્વાર્ટરલી રિઝલ્ટ્સ આવે ત્યારે કઈ ને કઈ કોઈને કોઈ ઇશ્યુના લીધે આપણને ખબર જ નહીં હોય એ ક્વાર્ટરમાં કે આવું બી કંઈક થઈ શકે અને એ પ્રોબ્લેમ આવી જાય ને એના લીધે એના નેટ પ્રોફિટ ધોવાઈ જતા હોય છે અને લોસમાં ચાલ્યું જતું હોય છે. બીજું, વર્લ્ડ ઓવર બી આપણે જોયું છે કે એવિએશન સેક્ટર હેઝ નેવર ક્રિએટેડ વેલ્થ. અમુક કંપનીઝને આપણે કાઢી નાખીએ તો એ સિવાય મોસ્ટ ઓફ ધ કંપનીઝ હેવ ડિસ્ટ્રોઈડ વેલ્થ. અને ઇન્ડિયામાં પણ આપણે જોયું છે કે કિંગફિશર અને જેટ એરવેઝ ને બધાની શું હાલત થઈ હતી. એટલે આ એક સેક્ટર બહુ અઘરું સેક્ટર છે કે જેમાં વેલ્થ ક્રિએટ કરવી બહુ અઘરી થઈ જતી હોય છે. હવે કમિંગ ટુ ઇન્ડિગો, આ ઇન્ડિયાની એક વન ઓફ ધ બેસ્ટ એવિએશન કંપનીઝ કહી શકાય, જે લગભગ બહુ લાંબા ગાળા સુધી પ્રોફિટેબલ હતી. પણ અત્યારે અગેન એ લોકોને પણ થોડા પ્રોબ્લેમ્સ નડ્યા છે અને ખાસ કરીને એમાં ક્રૂડ ઓઇલમાં જે ભાવ વધ્યા હતા, એવિએશન ટર્બાઇન ફ્યુલના જે ભાવ વધ્યા હતા, તો એના લીધે એ લોકોને એક અસર થઈ હતી. બીજું કે હવે કોમ્પિટિશન બી ઇન્ટેન્સ થતી જાય છે. જે રીતે એર ઇન્ડિયા હવે ટાટા એ લઈ લીધું છે, તો ટાટા વાળાનું તો આપણને ખબર જ છે કે એ લોકો દે આર વેરી ગુડ એટ કમ્પિટિંગ. અને બીજું કે નવા એરલાઇન્સ બી આવી રહ્યા છે. રાકેશ ઝુનઝુનવાલાની કંપની અકાશા એરલાઇન્સ પણ હવે એન્ટર થઈ છે. એટલે કોમ્પિટિશન ઇઝ ગોઈંગ ટુ બી ટફ અને એ લોકોએ માર્કેટ શેર મેન્ટેન કરવું બી અઘરું રહેશે. એટલે આ એક સેક્ટર અને કંપની એવી છે કે બ્રેવ હાર્ટ જો ઇન્વેસ્ટર તમે હોવ તો તમે હોલ્ડ કરો. બાકી ઘણી સેક્યુલર સારા પ્લેસ તમને મળી શકે છે કે જ્યાં તમે સેફલી રમી શકો છો. આ સેક્ટર અને આ કંપનીમાં પૈસા બનાવવા બી અઘરા છે અને એને પ્રિડિક્ટ કરવું બી અઘરું છે. ઓકે, તો આ સેક્ટર અને કંપની પર મત આવી રહ્યો છે કે હાલ થોડા દૂર રહેવાની સલાહ જ તમને મળી રહી છે. એ સાથે જે સમય થયો છે કે હવે રજા લઈએ. સિદ્ધાર્થ, આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર્સ? હા, ડિસ્ક્લોઝરમાં એસબીઆઈ અમે હોલ્ડ કરીએ છીએ, બજાજ ફાઇનાન્સ અમે હોલ્ડ કરીએ છીએ, બીકાજી આઈપીઓમાં મેં પોતે પર્સનલી અપ્લાય કર્યું છે. ઓકે.